કે જેથી કરીને આવો મહાન પરમેશ્વર કે જેના વિશે આપણે ઘણું બધું ગાયું, એની મહાનતા વિશે, એની પ્રભુતા વિશે, એની સર્વોપરિતા વિશે, એની સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી પરમેશ્વર, અમાપ્ય, અનન્ય, અગમ્ય, અવર્ણનીય એવો યુનિક પરમેશ્વર, અજોડ પરમેશ્વર કે જે માણસની સમજણમાં, માણસની કલ્પનાઓમાં, માણસના વિચારોમાં, માણસના શબ્દોમાં ન આવે એવો મહાન પરમેશ્વર શા માટે માણસની પાછળ પડેલો છે? શા માટે માણસની ઉપર પ્રેમ રાખે છે? શા માટે માણસની ઉપર કૃપા અને દયા દેખાડે છે? શું કરવા માણસને તે પોતાનો બનાવવા માંગે છે? અને આટલી બધી એની મહાનતા, આટલી બધી એની ગહનતા હોવા છતાં આપણે એને સાથે શું લેવા દેવા છે? જો તે આપણને મૂકી દે, જો તે આપણને છોડી દે તો એને કોઈ ફરક પડતો નથી, પરંતુ જો તે આપણને મૂકી દે, આપણને છોડી દે તો આપણને બહુ ફરક પડે છે. એટલા માટે, કારણ કે એના વગર આપણું કશું અસ્તિત્વ નથી. તેનાથી આપણે છે, તેના અર્થે આપણે છે, તેના દ્વારા, તેને માટે આપણે છે. આપણું પૂરું અસ્તિત્વ, આપણા જીવનમાં રહેલો શ્વાસ, નસકોરામાં રહેલો શ્વાસ, એક એક ક્ષણ, એક એક દિવસ, એક એક મહિનાઓ, એક એક વર્ષો જે આપણને આપવામાં આવે છે, ઇટ ઇઝ ફોર હિમ, એના માટે. પ્રભુ કરે આ મૂલ્ય આપણને સમજાય, આની પૂરી સમજણમાં આપણે આવીએ તો આપણા જીવનો બદલાયેલા હશે અને આપણો આનંદ બદલાયેલો હશે, આપણામાં રહેલી જે શાંતિ છે તે બદલાયેલી હશે અને તમે પ્રભુના માટે જીવશો અને પ્રભુ તમને વાપરશે. આજ સંધ્યાએ થોડાક વચનો દ્વારા શરૂઆત કરીએ. અયુબનું પુસ્તક, અયુબનું પુસ્તક 7મો અધ્યાય, તેની 17મી કલમ. અયુબ 7 અને 17. 18મી કલમ. હા, માણસ કોણ માત્ર કે તું તેનો મોટો કરે, તેના પર મન લગાડે, દર સવારે એની ખબર લે, દર ક્ષણે એની પરીક્ષા કરે. જીવતા બાપ, તમારી સ્તુતિ હો. થોડોક સમય ફરીને તમારા મૂલ્યવાન લોકો કે જેઓ અહીંયા મંડળીના રૂપમાં છે, જેઓને તમે બચાવ્યા, તમારા લોહીથી ધોયા, તેઓની સાથે મને પણ સુરતથી લાવ્યા, કેટલાકને બોરખડીથી આવવાની કૃપા આપી અને પ્રભુ કેટલાકને લીમરડાથી, કેટલાકને ઊંચા માળાથી, કેટલાકના વ્યારાના નાના મોટા ભાગોમાંથી એ બાપ તમે લાવ્યા. એક એક આત્માના માટે તમારી સ્તુતિ હો. હવે બાપ તમે અમને ભેગા કર્યા છે, તમારી મહાન કૃપાને અમે જાણીએ, તમારા મહાન પ્રેમને અમે ઓળખીએ, તમારી અમાપ્ય શાંતિને અમે પણ સમજીએ અને જે ખ્રિસ્તમાં અનંતકાળ સુધી ટકનારા વાનાઓ છે આજ સંધ્યાએ અમારા થાય. કૃપાળુ દેવ, અમે સમજવા માટે બહુ નિર્બળ છીએ અને પ્રભુ અમને વધારે સમજ પણ પડતી નથી, તમારું મૂલ્યવાન વચન અમને ખબર પડતી નથી. જો તમારો પવિત્ર આત્મા અમને સહેજે ન સમજાવે, આજ સંધ્યાએ અમારા માટે એને સહેલું બનાવો. હે બાપ, આ સર્વ મૂલ્યવાન વાનાઓ છે, મૂલ્યવાન વચન છે, બોલવાના માટે મારા જેવા નકામાને વાચા આપો. મધસ્તંભની પાછળ મારા જેવા નકામાને સંતાડી દો. અમે કોઈ પણ માણસને નહીં સાંભળીએ, અમે કેવળ તમને સાંભળીએ. અમારું ચિત્ત, અમારું ધ્યાન તમારી ઉપર લાગે. હે પવિત્ર પિતાજી, તમે જે અદ્ભુત પરમેશ્વર છો, અમારા પોતાના નિજી પ્રભુ અને તારનાર અમારા દેવ થાવ. અમે તમને પિતા કહીને, બાપ કહીને હાંક મારીએ અને તમારામાં અમે જીવીએ. અંધકારની શક્તિઓને બાંધેલી રાખો. જેઓ આવી ગયા સર્વના માટે તમારી સ્તુતિ કરતા, મહિમા આદર તમને આપતા, ખ્રિસ્ત ઈસુ અમારા પ્રભુના મૂલ્યવાન નામમાં માંગીએ છીએ. આમીન. જે કલમ આપણે વાંચી તે માણસ શું છે અને માણસની સ્થિતિ છે દેવના સંદર્ભમાં, તે વિશે અયુબ કહે છે કે માણસ તે કોણ છે કે તું તેની હર સવારે મુલાકાત લે, કે તું તેની પરીક્ષા કરે. જો તમને ધ્યાન છે તો પાછલા 2 વખતથી આપણે દેવના અદૃશ્ય ગુણો વિશે જોઈ ગયા કે દેવ કેટલો બધો મહાન, ગહન, અમાપ્ય પરમેશ્વર છે, અનંત પરમેશ્વર છે, અનન્ય પરમેશ્વર છે અને માપી નહીં સમજાય એટલે અમાપ્ય છે, વર્ણન નહીં કરી શકાય એટલે અવર્ણનીય છે. એને આપણે
સમજાવી શકતા નથી માટે અથવા સમજી શકતા નથી માટે અગમ્ય પરમેશ્વર છે, બિયોન્ડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, માણસની સમજની બહાર એવો પરમેશ્વર તે છે. તો આવો મહાન પરમેશ્વર અને માણસ એની સી વિશાળ છે કે એ પરમેશ્વરની સાથે એને કોઈ સંબંધ હોય. આવો મહાન પરમેશ્વરને માણસને શું લેવા દેવા છે? શા માટે આવા માણસને માટે જે પતિત છે, જે ક્ષણિક છે, જે ક્ષણભંગુર છે, જે ઐતિહાસિક સમયમાં જીવે છે, ઐતિહાસિક સમયમાં એટલે જ્યારથી પૃથ્વી થઈ અને પૃથ્વી પૂરી થઈ હશે એટલા સમયગાળાની અંદર માણસ જીવે છે. કોઈક 60 વર્ષ, કોઈક 70 વર્ષ, કોઈ 80 વર્ષ, કોઈ 100 વર્ષ. આદમના સમયની અંદર 900 વર્ષ, 969 વર્ષ મથુસેલા જીવ્યો, 1000 વર્ષ પાર નહીં કર્યા. તો ઐતિહાસિક સમયમાં હિસ્ટોરિકલ ટાઈમની અંદર માણસ જીવનાર છે. પણ આપણો દેવ વિશે આપણે જોઈ ગયા છે, અઘતન છે એના વર્ષો, અમાપ્ય વર્ષો છે. એની શરૂઆત કરતી થઈ, ક્યારે એનો અંત થઈ જશે આપણને ખબર નથી. આવો અનંતકાળી પરમેશ્વર, આવો સામર્થ્યવાન પરમેશ્વર માણસની સાથે શું લેવા દેવા? માણસ કે જે પાપથી ભરાયેલું છે, આજે છે અને કાલે નથી. દેવનું વચન આપણને એ યાદ કરાવે છે કે માણસ ઘાસના જેવું છે, સવારે ઉગે છે અને સાંજે ચીમડાઈ જાય છે. તો વાય શા માટે દેવ માણસમાં ચિત્ત લગાવે, મન લગાવે, માણસની પાછળ પડે? જોઈ લો, આપણે ગઈ વખતે ગીતશાસ્ત્રમાં થોડી કલમો જોઈ હતી, ત્યાં ફરીને આવીએ. ગીતશાસ્ત્ર તેના 90મો અધ્યાય, ત્યાં થોડી કલમો છે, એને વાંચી જઈએ ઝડપથી. ગીતશાસ્ત્ર 90, ત્યાં આગળ માણસ, દેવ કોણ છે અને માણસ કોણ છે તે વિશે આપણે ગઈ વખતે જોયું હતું. આપણે ખોટું દેવના વિષયમાં જોઈ ગયા, માણસના વિશે આજે થોડુંક જોઈશું. 90, ગીતશાસ્ત્ર 90, જે મૂસાનું લખેલું ગીત છે. પહેલી કલમથી લઈને થોડીક કલમ વાંચીએ. એક કલમ હું વાંચીશ, એક બીજી કલમ તમે, એટલે સાથે વાંચજો. હે પ્રભુ પેઢી, એક કલમ હું વાંચીશ, બાકી બીજી તમે, એવી રીતે ઓલ્ટરનેટિવ, વારાફરતી. હે પ્રભુ પેઢી દર પેઢી તું અમારો આશ્રય થયો છે. તું માણસને ધૂળમાં પાછું મેળવી દે છે અને કહે છે, હે મનુષ્ય પુત્રો પાછા ફરો. તું તેઓને રેલની માફક તાણી જાય છે, તેઓ નિંદ્રા જેવા છે, તેઓ સવારમાં ઉગતા ઘાસ જેવા છે. હા, 9મી કલમ, અમારા સર્વ દિવસો તારા રોષમાં વીતી જાય છે, અમે નિશાસેના પેઠે અમારા વર્ષો પૂરા કરીએ છીએ. 10મી કલમ, અમે ઉડી જઈએ છીએ, લાઈક એશ, આમ જાણે કે પેલું આમ આગ ગતી રહે અને બધું બાફ ઉડી જાય, વરાળની પેઠે આપણે ઉડી જઈએ, એવી આપણી સ્થિતિ છે. ઇમ્પોર્ટન્ટ છે. 12મી કલમ સાથે મળીને વાંચીએ. તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાન. આ મૂસા 120 વર્ષ જીવ્યો, તેના આ શબ્દ છે. એ કે છે 70 વર્ષ કે 80 વર્ષ, 120 years ઓલ્ડ થયો ત્યારે કે છે પેઢી દર પેઢી તું અમારો આશ્રય, અમારો દેવ છે. એ ઇટર્નલ ગોડ છે, સનાતન પરમેશ્વર છે. પણ આપણે વાંચીએ છીએ એ જ મૂસા પુનઃનિયમના પુસ્તકના 32મા અધ્યાયમાં શું કહે છે? વાંચીએ પુનઃનિયમ 32. મૂસાએ ત્યાં આગળ લખ્યું છે, પુનઃનિયમ 32 અને તેની 33મી કલમ, માફ કરજો 27મી કલમથી આગળ. પુનઃનિયમ 33, 27મી કલમ સાથે વાંચીએ. સનાતન દેવ, મળ્યું બધાને? 195 નંબર જૂના કરારમાં મળી ગયું? સાચું. સનાતન દેવ તે તારું રહેઠાણ છે, તારી નીચે અનંત બુજો છે. તેણે તારી આગળથી શત્રુને હાંકી કાઢ્યા અને કહ્યું કે નાશ કર.
29મી કલમ. હે ઈશ્વર, તને ધન્ય છે, યહોવા જે તારી સહાયને ઢાલ, તારી ઉત્તમતાની તરવાર, તેનાથી તારણ પામેલા તારા જેવી પ્રજા બીજી કોણ છે? તારા શત્રુઓ તારા તાબે થશે, તેઓના ઉચ્ચાંડો ખોદી નાખશે. એ કહે છે સનાતન દેવ તારું રહેઠાણ છે, ઇટર્નલ ગોડ, જેના વિશે કહે છે કે તારા વર્ષો તો અઘતન છે, અનાદિકાળથી અનંતકાળ સુધીનું પરમેશ્વર છે, ઇટર્નલ ગોડ, તે તારું રહેઠાણ છે. એટલે આપણને એની સાથે સાંકળે છે મૂસા. અમારા વર્ષો વીતી ગયેલી કાલના જેવા છે, અને અમારા દિવસો ઘાસના પેટે છે, આજે છે કાલે નથી, અને તે ઉડી જાય છે. હુ વી આર, આપણી એની આગળ શું વેલ્યુ વાલાઓ. ગીતશાસ્ત્રમાં એક કલમ છે, (103) ગીતશાસ્ત્ર 103 અને 15 અને 16મી કલમ. ઝડપથી વાંચી જાઓ જેને મળે. હા હા, ઘાસ જેવા છે. હા હા બસ 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 બસ. ઘાસ જેવા છે આપણે ફૂલની પેટે. તમે ખેતરમાં જેવું જુઓ છો, ઘાસ ઉગે છે ને ફૂલની પેટે પેલા ફૂલ ઉગે છે, એવી આવા એના આપણે જેવા છે. તેના પર શું કહે છે? વાય, એટલે પવન તેના પર વાય છે, હતું ન હતું થઈ જાય. આજે હતું, કાલે તમે પસાર થાવ એ ઘાસ નહીં હોય. આજે ફૂલ દેખાય, કાલે તમે પસાર થાવ એ ફૂલ નહીં હોય. આપણી કેવી ક્ષમતા, આપણી કેવી એ સ્થિતિ માણસની, એ પરમેશ્વરની સામે આપણને તે કેવી રીતે જુએ છે. જો બીજું એક કલમ જોઈ લો, અયુબનું પુસ્તક, અયુબ તો 14મો અધ્યાય છે મારા ખ્યાલથી. હા, અયુબ 14 અને બીજી કલમ વાંચો. હા, ફૂલની પેટે ખીલે છે. હા 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 હા. ના ના, 5મી કલમ. હા 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 હા. માણસની મર્યાદા ઠરાવી છે. આપણે આપણી મરજીથી એક દિવસ બી વધારી શકતા નથી આપણા જીવનમાં. તું કહે છે મનુષ્ય પુત્ર પાછા ફરો, એટલે આપણે પાછા ફરવું પડે છે. આપણે આપણા જીવનને એક અંશ માત્ર વધારી શકતા નથી. આપણી લિમિટ ઠરાવી દીધેલી છે વાલાઓ. તો આપણે ક્ષણમંગુર છે, ક્ષણિક છે, ઘાસના જેવા છે. આવા મહાન પરમેશ્વરની સાથે આપણને કોઈ નિસ્બત નથી. માટે આપણે અયુબને વાંચતા સાંભળીએ છીએ, હે મનુષ્ય પુત્ર કોણ છે કે તું તેની મુલાકાત લે. એક ગીતશાસ્ત્ર 8માં પણ એ વાત લખેલી છે, જે આપણે શરૂઆતમાં પહેલું ગીત ગાયું એના વિશે છે. ગીતશાસ્ત્ર 8 અને તેને 4th કલમ. વાંચો ઝડપથી, ગીતશાસ્ત્ર 8 ને 4. હા 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 હા. હવે આ કલમ જ્યારે તે લખે છે, 4th કલમ, એની પહેલાં 3જી કલમ છે. એ શું કહે છે? આકાશો જે તારા હાથના કૃત્યો છે, ધ હેવન્સ, ધ વર્ક ઓફ ધ હેન્ડ, અને ચંદ્ર તથા તારાઓ જેઓને તે ઠરાવ્યા છે, તેઓ વિશે હું વિચાર કરું છું. હું એને બહાર નીકળીને એમ જોઉં છું, આકાશોને અને ચંદ્રોને, એ બધાને જ્યારે હું જોઉં છું ત્યારે મને એવો વિચાર આવે છે કે હુ ઇઝ ધેટ મેન? માણસ કોણ છે કે તું તેનું સ્મરણ કરે? મનુષ્ય પુત્ર કોણ કે તું તેની મુલાકાત લે? તે તેને દેવ કરતાં થોડોક જ ઉતરતો સૂર્યો, તેના માથા પર ગૌરવ તથા માનનો મુગટ તે મૂકે છે. તેના હાથના કામ પર તે અધિકાર આપ્યો છે, તેના પગ તળે તે સર્વ મૂક્યું છે. જો હવે વાંચો, એ ગીતશાસ્ત્ર 144માં પણ આ વિશે લખ્યું છે. 3 જગ્યા બાઇબલમાં મેન્શન કરવામાં આવ્યું, જૂના કરારમાં અને હિબ્રુના પત્રના 2જા અધ્યાયમાં 4th વાર મેન્શન કરવામાં આવ્યું. તે બી આપણે જોઈ લઈશું. 3જી કલમ 144 અને 3 ગીતશાસ્ત્ર. હા 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 હા. આપણે ઓળખાણ વિશે જોતા ગયા. દેવની ઓળખાણ, દેવની ઓળખાણ.
બટ હિયર વી સી, અહીંયા આપણે જોઈએ છે દેવ માણસની ઓળખાણ રાખે. શું લેખામાં છે માણસ? માણસ જે સા લેખામાં છે કે તેની ઓળખાણ રાખે. માણસ કોણ માત્ર છે કે તું એને શું કરે? ધ્યાનમાં રાખે. અચ્છા, ચોથી કલમ. હા, શ્વાસ જેવું છે, નમી જતા છાયા. ત્યાં લખવામાં આવ્યું છે લાઈક એસ, વરાળના જેમ, લાઈક શું કહેવાય એને, સ્ટીમ જેવું વરાળ ઉડી જાય. આપણે કંઈ તમે જમવાનું મૂકો અને બધું બળી જાય પાણીને, ઉડી જાય પાણીની જેમ. બાફના જેવા, વરાળના જેવા આપણે છે, ઘાસના જેવા આપણે છે, ફૂલના જેવા આપણે છે. અહીંયા કહે છે નમી જતી છાયાના જેવા. સાંજે જ્યારે અંધારું થાય છે અને છાંયો પડી જાય છે, બંધ થઈ જાય છે, દેટ ઇઝ લાઈક વી આર. આપણે એના જેવા છે. શું અભિમાન કરી શકીએ આપણે? શું આપણે ઘમંડ કરી શકીએ? શું આપણને આમાં એવું કંઈક છે કે આપણે દેવની આગળ બોસ્ટિંગ કરી શકે? આપણે માણસ દેવને શું કામ લાગે? અયુબના પુસ્તકમાં લખ્યું છે, અયુબ મારા ખ્યાલથી 22, જો એ જ કલમ નીકળી, 22:1, 22:2, અયુબ 22:2. હા હા, શું માણસ દેવને લાભકારક હોઈ શકે? શું આપણે કોઈ બી રીતે પ્રોફિટેબલ છે પ્રભુને માટે, દેવને માટે? તમે સમજો છો હું જે કહું છું તે ખ્યાલ આવે છે? આપણાથી દેવને કંઈ ફાયદો છે? નહીં. આપણે નહીં હોઈએ તો દેવને કંઈ ફરક પડે? હું દેવની વાત કરું છું, જે બધું બનાવ્યું છે તેને, એની વાત કરું છું. એને કોઈ ફરક નહીં પડે ભલાઓ. તો પણ કેટલો પ્રેમાળ પરમેશ્વર, કેટલો દયા અને કરુણાથી ભરાયેલો પરમેશ્વર, આટલો મહાન પરમેશ્વર, અનંતકાળનો પરમેશ્વર, આપણે ક્ષણભંગુર આજે છે અને કાલે નથી, ધૂળ અને રાખ સિવાય આપણું કોઈ અસ્તિત્વ નથી. તેમ છતાં તે આપણામાં રસ લે, તે આપણા વિશે વિચારે, તે આપણા માટે સંકલ્પ કરે, તે આપણા માટે યોજનાઓ કરે, તે આપણી મુલાકાત લે. આટલું ઓછું હતું તો તેણે આપણા માટે દેવ સમાન હોવાનું મૂકી રાખીને માણસ બન્યો, અને માણસ બનીને પતિત માણસને છોડાવીને એના સુધી, એટલે એ ગૌરવમાં તે ફરી પહોંચાડે. હિબ્રુનો પત્ર, થોડો બીજો અધ્યાય, હિબ્રુ 2. આ સાંજે વાલાઓ તમે સમજો તમારા જીવનનું મૂલ્ય, કે દેવે તમને કેટલા મૂલ્યવાન બનાવ્યા, કેટલા મહાન એના ઈરાદાઓ તમારા ને મારા માટે છે, આપણા માટે તેના કેવા મોટા સંકલ્પો છે, અને આપણે શું પકડીને બેઠા છે, આપણે શેની પાછળ દોડીએ છીએ, આપણે કેવી વાતાઓની આશા કે અભિલાષા રાખીએ છીએ. હિબ્રુ 2 નવા કરારમાં 215 નંબરના પાના ઉપર 5મી કલમથી વાંચું છું. તમે હા, હવે બરાબર ધ્યાનથી સાંભળજો. જો એ કલમ શું કહે છે? આવનાર યુગ સંબંધે અમે વાત કરીએ છીએ. શેના સંદર્ભમાં વાત કરીએ છીએ? હા, આવનાર વર્ષ વિશે નહીં, 6 મહિના પછી નહીં, 2 મહિના પછી શું થશે એની વાત નહીં. શું કહે છે? આવનાર ઇટર્નલ વાત છે. આવનાર યુગના માટે એ વાત કરી રહ્યો છે. તો શું કહે છે હવે? તેણે દૂતોના તાબામાં રાખ્યો. હા, દૂતોને નથી આપ્યો, આવનાર યુગ કોને આપે છે? વાંચો 6ઠી કલમ. હા, 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 હા. 8મી કલમ. હા, હવે વાતનો સારાંશ અહીંયા છે. શું કહે છે? તે હજી સુધી આપણી નજરે પડતું નથી. એનો મતલબ શું થયો? આ જે વાતો કરી આપણે વાંચી ગયા કે તારા માથા પર ગૌરવ તથા મહિમાનો મુગટ મૂક્યો છે, તને દૂતો કરતા સર્વથી નીચે ઉતાર્યો, પરંતુ હવે તું તને સર્વમાં પાછો મહિમામાં તું એને ઉઠાવે છે. તો આ તો આપણને દેખાતું નથી, આ તો આપણને જોવાનું માણવું પડતું નથી. કેમ? કારણ કે માણસ તો પડેલું છે, માણસ તો હારેલું છે,
માણસ તો પાપની અંદર સળવડે છે. તો આ તો નજરે પડતું નથી. જે ગીતશાસ્ત્રના 8મા અધ્યાયની અંદર ભવિષ્યવાણીના રૂપમાં લખવામાં આવ્યું કે આદમને બનાવ્યો, સર્વોપરી બનાવ્યો, અધિકાર બધો એની નીચે મૂકી દીધો, પણ પાપના કારણે તે એટલે હદે પડી ગયો કે બધું એની ઉપર, જેને ડોમિનિયન અથવા રાજ કરવા માટે બનાવેલો હતો, તે પોતે ગુલામ થઈ ગયો સર્વ બાબતોનો. એ મહિમા જતો રહ્યો, એ ગૌરવ જતો રહ્યો, એના માથા પર જે મહિમાનો મુગટ હતો તે જતો રહ્યો. તો હવે કોને જોઈએ છે? વાંચો પછીની કલમ, 9મી કલમ. હા 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 હમ 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 હા, બસ બસ બસ, તેને જોઈએ છે. પહેલા શું કીધું કે આવું આપણને નજરે પડતું નથી. તો માણસ તો પડેલો છે, માણસ તો પતિત છે. દેવનું વચન કહે છે કે તેને સૌથી ઉપર ઉઠાવેલો છે, એવું દેખાતું છે નહીં. પછી તરત કહે છે કે ઈસુને જોઈએ છે. કોને જોઈએ છે? હા, ઈસુને જોઈએ છે. ઈસુને શું કરવામાં આવ્યો? સર્વ ઉપર હતો, નીચે લાવવામાં આવ્યો. શું કરવામાં આવ્યો? દૂતો કરતાં પણ નીચે. કારણ કે માણસ કેવું સર્જેલું છે? દૂતની કરતાં નીચે બનાવેલું છે માણસને. તો ઈસુ જે દેવ સમાન, તેને ક્યાં લાવવામાં આવ્યો? દૂતોથી પણ નીચે લાવવામાં આવ્યો. માણસ તરીકે તેને જોઈએ છે. તેણે શું કર્યું? દુઃખ સહન કર્યા. શું વાંચીએ છીએ? મરણ પામવાના લીધે દૂતો કરતાં ઉત્તર કરવામાં આવ્યો. પછી મરણ સહેવાના લીધે જેના પર ગૌરવ તથા માનનો મરણ સહ્યું, કબરમાં ગયો, સજીવન થયો, સજીવન થઈને સર્વ અધિકાર પાછો પામ્યો માણસ તરીકે. કેવી રીતે? માણસ, ગોડ બીકમ મેન, દેવ માણસ બન્યો. માણસનું બધું જે ગુમાવેલું હતું તે પાછું તેણે લીધું આપણા વતી. શું કર્યું? આપણા વતી. બધું, આપણે તો બધું ખોવી નાખેલું આદમે, પણ એણે આવીને શું કર્યું? પાછું બધું લીધું, અને પાછું લઈને આપણા વતી સર્વ મહિમા, માન, ગૌરવ લઈને ક્યાં જઈને બેઠો? એના રાજ્યસનની જમણી તરફ. ક્યાં બેઠો? દેવના રાજ્યસનની માણસ તરીકે. કેવી રીતે? એઝ અ મેન, કમ્પ્લીટ ગોડ, પૂરેપૂરો દેવ, પૂરેપૂરો માણસ. હા, એ લખેલું છે ગીતશાસ્ત્ર 8માં. એના ઉપર મહિમા તથા ગૌરવનો મુકટ મૂકેલો છે. તો હવે એના માં હોવાના કારણે આપણે પણ ઉઠાવેલા છે. શું કરેલા છે? આપણને ઉઠાવેલા. આપણને પણ એની ઉપર જયવાન કરેલા છે. હવે આપણને ખ્રિસ્તની સાથે સ્વર્ગીય સ્થાનોમાં બેસાડેલા છે. શું કરેલા છે? હા, ક્યાં લખેલું છે? એફેસીનો પત્ર, એનો 2 અધ્યાય, એફએસી 2. વાંચીએ, 4થી કલમથી વાંચીએ. એક કામ કરું, પહેલી કલમથી જ વાંચું છું એટલે તમને બરાબર સમજ પડી જાય. એક કલમ હું વાંચીશ, બીજી તમે વાંચજો, પણ થોડું ઝડપથી વાંચજો. વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મુએલા હતા, ત્યારે તેણે તમને સજીવન કર્યા. પહેલું. પછી વાંચો બીજી કલમ. તેઓમાં આપણા સગડા, આપણા દેહની વાસના પ્રમાણે પહેલા ચાલતા હતા, દેહની તથા મનની વૃત્તિ પ્રમાણે કાર્ય કરતા હતા. પ્રથમની સ્થિતિમાં બીજાઓના જેવા કોપના છોકરા હતા. 4થી કલમ. આપણે પાપમાં મુએલા હતા, ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. કૃપાથી તમે તારણ પામેલા છો. 6ઠ્ઠી કલમ વેરી ઇમ્પોર્ટન્ટ છે, વાંચો. ક્યાં બેસાડ્યા? સ્વર્ગીય સ્થાનોમાં. કોની સાથે? ઈસુ ખ્રિસ્ત. સૌ વાલાઓ, આપણા પર ગૌરવ તથા માનનો મુગટ ખ્રિસ્તના લીધે મૂકવામાં આવ્યો. હવે ફરી પાછા હિબ્રુઓના પત્રમાં આવી જાઓ, 2 અધ્યાયમાં, 10મી કલમ. હા.
હા, સમજો બરાબર કલમને. જેને અર્થે સગડા છે, આપણે બધા એના માટે હતા. સંકલ્પ થયો એ ત્યારે, જ્યારે પૃથ્વી પણ નહોતી. દેવે સર્વને જે કંઈ છે એ બધું ઈસુ ખ્રિસ્તના માટે બનાવેલા હતા. ઈસુ ખ્રિસ્ત દ્વારા બનાવેલા હતા. શબ્દ હતો ને, એ આદિ શબ્દ હતો, શબ્દથી બનાવ્યા. એને માટે બનાવ્યા, એનાથી બનાવ્યા, એને દ્વારા બનાવ્યા, એના માં બનાવ્યા. પરંતુ પાપના કારણે પતિત થયા તો બધા ગૌરવ વગરના જતા થઈ ગયા, મહિમા વગરના થઈ ગયા. તો એણે શું કર્યું? જેને અર્થે સગડા છે, અથવા જેનાથી સગડા ઉત્પન્ન થયા છે, તેને એક ઘટિત હતું. એણે શું કર્યું? ઘણા દીકરાઓને ગૌરવમાં લાવવા તેઓના તારણના અધિકારીને દુઃખ દ્વારા એણે દુઃખ સહન કરવું પડ્યું કે આપણને ઘણા બધા દીકરાઓ, તમે ને મેં, ગૌરવમાં પાછા લાવવામાં આવે. સમજ પડી? આપણને શું કરવામાં આવે? ગૌરવમાં, મહિમામાં પાછા લાવવામાં આવે. કયો ગૌરવ, કયો મહિમા? ઇટર્નલ ગ્લોરી. શું છે? અનંતકાળી છે. હવે તમે સમજો બરાબર. ભાઈ શોર્ટકટમાં તમને આટલું કહી દીધું. ભાઈ આપણે શું હતા, આપણે શું કરવામાં આવ્યા, હવે તમને શું જોઈએ, એ મને પ્રશ્નનો જવાબ આપો. તમારે અનંતકાળ એના ગૌરવમાં, એના મહિમામાં અનંતકાળની વાતો જોઈએ કે પૃથ્વી પરની ક્ષણિક વાતો જોઈએ? ઇટર્નલ થિંગ્સ. વેરી ગુડ. તમને પૈસા જોઈએ છે? આઈ એમ આસ્કિંગ યુ, તમને પૂછું છું. તમને પૈસા જોઈએ છે? આવા મહાન પરમેશ્વરની પાસેથી શું જોઈએ છે? ગાડી જોઈએ છે? કાર જોઈએ છે? સારો બંગલો, સારી પત્ની, સારો પતિ, આ પૃથ્વી પરના સર્વ આશીર્વાદો જોઈએ છે? કે અનંતકાળ એની સાથેનો ગૌરવ જોઈએ છે? અનંતકાળ એની સાથેનો મહિમા જોઈએ છે? મને જવાબ આપો. હા, અનંતકાળ જોઈએ છે? અનંતકાળમાં કે અહીંયા થોડુંક સમય જોઈએ છે? જો તમને થોડાક સમય માટે અહીંયા જોઈતું હશે ને તો ના નહીં પાડશે. આપશે, ના નહીં પાડે. પણ એ ટેમ્પરરી છે. એકવાર તાવ આવશે, પ્રાર્થના કરશે ને તો બીજું ઉતરી જશે તાવ. ના નહીં, પાછો આવશે તાવ, પાછો. આ જે પૈસાની તંગી છે, કદાચ કાલે પ્રભુ આપી દેશે ને, પાછી તંગી આવશે. આપણા પૃથ્વી પર આ રહેવાનું જ છે, ચડાણું ઉતરાણ. એક સમાન દિવસ આપણા નથી. જેવા જેવા આપણા દિવસો તેવું તેવું આપણું દુઃખ છે, દેવનું વચન કહે છે. બરાબર? આ પૃથ્વી ઉપર આપણને રાખ્યું છે. આપણો પ્રભુ ઈસુ પણ એમાંથી થઈને ગયો છે. વાલો, દરેક સૃષ્ટિ પર જન્મેલું સ્ત્રીજન્ય જે આપણે વાંચી ગયા આયુબના પુસ્તકમાં, તે દુઃખ માટે છે. એના ઉપર દુઃખ છે. દુઃખ દેવ નથી આપતો, પણ બિકોઝ ઓફ સિન, પાપના કારણે દુઃખ આવ્યું. કારણ કે શ્રાપ આપ્યો ને દેવે શ્રાપ આપ્યો. આદમે પાપ કર્યું, તું દુઃખે રોટલી ખેતરમાં તું કરશે ને, દુઃખે રોટલી તું અનાજ ઉગવશે. સ્ત્રીને પણ દુઃખ આપવામાં આવ્યું. તો આ પાપના કારણે અપાયેલો શ્રાપ છે દેવનો, એ આપણી ઉપર રહે છે જ્યાં સુધી આ પૃથ્વી પર છે. તો પણ ઈસુ ખ્રિસ્તમાં જેવો છે તેઓના માટે આપણને સ્વર્ગીય આશીર્વાદો છે. પૃથ્વી ઉપર બી તમને આપશે, ભૂખા નહીં રાખે. નો, આકાશના પક્ષીઓને જુઓ કંઈ કરે છે, મહેનત કંઈ નહીં, વાવતા બી નથી, લડતા પણ નથી. તો અવિશ્વાસીઓ તમને શું તે નહીં આપશે? આપશે. પણ તમે પ્રથમ તેના રાજ્યને તથા તેના એ શોધો, તમારા બધા વાના પૂરા કરવામાં આવશે. વિશ્વાસ યોગ્ય છે પરમેશ્વર કદી. બટ માય પોઈન્ટ ઇઝ ધીસ ઇવનિંગ, આ સાંજ મારી જે વાત છે, તમારી આંખો ઇટર્નલ બાબત પર રાખો. જ્યારે જે મિટિંગોમાં તમે જાઓ છો, અને જાઓ એમાં વાંધો નથી મને, બટ ત્યાંથી તમે જે પામો છો એ સ્વર્ગીય વાના નથી પામતા, પૃથ્વી પરના વાના પામવાના માટે તમે જાઓ છો. તમને તેનાથી કોઈ બેનિફિટ નહીં થાય. તમારી આંખો સ્વર્ગીય બાબત પર રાખો, સ્થિરતાથી ઉભા રહો, ટકી રહો. એમાં તમારું ઇનામ જે સ્વર્ગીય છે તે કોઈ લઈ નહીં લે. તમે એ દોડમાંથી બહાર નહીં ફેંકાઈ જાઓ. પકડી રાખો, જે તારણ મળેલું છે એને પકડી રાખો, એને વળગી રહો. એ તારણમાં વધતા જાઓ. જ્યારે રણસીગડું વાગશે, તમે એની સાથે ઉંચકાઈ જાઓ. એ પર્પસ છે વાલાઓ, એ હેતુ છે. મંડળી વિપત્તિમાંથી જશે નહીં, બાકી બધા વિપત્તિમાં તેને જવું પડશે. પ્રભુની ઈચ્છામાં હું તમારી સાથે વહેંચીશ આવનાર સમયમાં પ્રકટીકરણની બાબતો. આવનાર ભયંકર સમય આવી રહ્યો છે વાલાઓ, બહુ ખરાબ સમય આવી રહ્યો છે. હવે તો સતાવણી બી શરૂ થશે ધીમે ધીમે. તમે ને હું તો પાપ સામે જ નથી લડતા જીતતા. આજે પડી ગયા પાછા ઊભા થયા, પાછા પડી ગયા પાછા ઊભા થયા. તો દુઃખ આવશે, સતાવણી આવશે, તો કેવી રીતે ટકશે? કેવી રીતે ટકશે? જો અનંતકાળિક બાબત પર આપણું ધ્યાન હશે,
તો તેણે પોતે કીધું આ પૃથ્વી પરની વાતો નહીં શોધો, કારણ કે એ બધું એને કીડો ખાઈ જાય છે. તમે જો પૈસા ભેગા કરશો મૂકશો તો કીડો ખાઈ જશે ખજાનો, એ તમારું ધન. પણ સ્વર્ગમાં જે તમારું ધન જે છે એના ઉપર તમે ચિંતા કરો, એના ઉપર તમારું ધ્યાન રહો. માટે કલોસીના 3 અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ, એક કલમ વાંચી જાઓ. કલોસી 3 પહેલી 2 કલમ વાંચો. કલોસી 3, 1 અને 2. હા હા, ત્યાંની વાત શોધો, ઉપરની જ્યાં ખ્રિસ્ત બેઠેલો છે. હા, પછી હા, ઉપરની વાતો પર ચિત્ત લગાડો. હા, આપણને તકલીફ છે, હું ના નથી પાડતો વાલા. કદાચ મને બહુ સારું છે, તમને એવું લાગતું હશે આ ભાઈને તો બહુ સારું છે ને એટલે એ તો બધું કહે. અમને દુઃખ અમને જાણે, અમે ખેતરમાં કેટલું કામ કરીએ અમને ખબર પડે. આ ભાઈને શું ખબર પડે, તો કાર લઈને આવે ને કાર લઈને જતા રહે. નો બિલવડ વાલાઓ, એવું નથી. તમને તમારું દુઃખ છે, મને મારું દુઃખ હોય. હા, કોઈ દુઃખ વગરનું નથી. તમને જે મુશ્કેલી છે મને મારા લેવલની મુશ્કેલી હોય, તમને તમારી સમસ્યા છે મને મારી સમસ્યા હોય. હું સમસ્યાથી બાકાત નથી, હું પણ વિશ્વાસથી જીવવું પડે છે. મારે પણ પુષ્કળ તકલીફો અને દુઃખોમાં થઈને જવું પડે છે. હું દૂધ સમાન નથી વાલાઓ. રોજ બરોજ હું તમને એ શીખવું છું, તમને વચન આપું છું, પણ આમાંથી હું પરખાવું છું. આ કઈ વાર તમારી સાથે વાત કરે છે એવું નથી, દેવનું વચન મારી સાથે પણ વાત કરે છે. આ બોલનાર ને સાંભળનાર બંનેની સાથે વાત કરે છે. આ તો દેવ બોલી રહ્યો છે અને હું પણ શીખી રહ્યો છું, તમે પણ શીખી રહ્યા છો. તો ડે બાય ડે, રોજ બરોજ મારે પણ કિંમત ચૂકવવી પડે છે. જો કે 1 કલાક અહીંયા તમારી સાથે બોલું છું એટલે એવું નથી કે મારે પ્રભુ માટે જીવવાનું નથી. મારે પ્રભુ માટે જીવવાના માટે આ 1 કલાક બોલવાના માટે મારે પ્રભુ સાથે બહુ ચાલવું પડે છે. નહીં તો હું અહીંયાથી ઢોંગ કરીશ, નહીં તો હું અહીંયાથી દંભ કરીશ અને મારી જે વાત છે તમારા આત્માને સ્પર્શ નહીં કરે. હું તમને બોલીને તો જતો રહીશ, તમે અહીંયા સાંભળશો પણ તમને સ્પર્શ નહીં કરે. દેવનું આત્મા મારો ઉપયોગ નહીં કરી શકે. સમજ પડી? એટલે મારે પ્રભુ સાથે જીવવું પડે છે. બોલવાની વાત નથી, પ્રભુ સાથે જીવવાની વાત છે. અને બહુ સમય મેં લીધો, બટ ઇમ્પોર્ટન્ટ મેં શરૂ જ નથી કર્યું. ઇટર્નલ થિંગ શું છે? અનંતકાળિક વાતો. શું છે? આ સાંજે જે સબ્જેક્ટ હતો એના પર અવાયું જ નહીં મારાથી, બટ 15-20 મિનિટ છે તમારી સાથે વહેંચું. અનંતકાળિક વાતો. દેવે આપણને કેવી વાત આપી છે? અનંતકાળિક વાત આપી છે. કેવી આપી છે? નોટ ટેમ્પરરી, બીકોઝ અવર ગોડ ઇઝ ઇટર્નલ, હી ગિવેથ ઇટર્નલ થિંગ્સ. આપણો દેવ અનંતકાળનો પરમેશ્વર છે, તેણે અનંતકાળિક વાના આપણા માટે રાખ્યા છે. શું રાખ્યા છે? હા, તમે ઝડપથી લઈ દીધું તો હું ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની જેમ જઈશ. કેવી ટ્રેનની જેમ? હા, એક્સપ્રેસ ટ્રેનની જેમ જઈશ. તમે ફટાફટ લખી લો. રોમિયોનો પત્ર 8મો અધ્યાય. રોમિયોનો પત્ર 8મો અધ્યાય. સૌથી પહેલાં આપણને અનંતકાળિક બાબત શું આપે એ પહેલાં 32મી કલમ, રોમિયો 8 ને 32. એક જણ વાંચવામાં મદદ કરો, બીજા લખો. હા હા હા, પોતાના દીકરાને આપી દીધો અને રાખ્યો નહીં પાછો, એની સાથે શું બધું કેમ નહીં આપશે? બધી વસ્તુ એ શું છે? ઇટર્નલ થિંગ. શું છે? શું છે? ઇટર્નલ થિંગ. માથીની સુવાર્તા 7મો અધ્યાય. માથીની સુવાર્તા 7મો અધ્યાય 11મી કલમ. હા હા, સારાવાના, ગુડ થિંગ્સ. કારણ કે જે સઘળાવાના આપશે, અહીં કે જે સારાવાના આપશે. જો આપણે ખરાબ છતાં આપણા બાળકોને આપણે સારી બાબતો આપીએ છીએ તો આપણો પરમેશ્વરની પાસે માંગીએ તો શું નહીં આપે? આપણને આપશે ને, સારાવાના આપશે. અચ્છા, ગીતશાસ્ત્ર 16મો અધ્યાય. ગીતશાસ્ત્ર 16 એની છેલ્લી કલમ છે, વાંચી જાઓ. ગીતશાસ્ત્ર 16. હા હા, એના હાથમાં કેવા છે? અનંતકાળ સુધી ટકનારા સુખદયા. તે બધા વાનાઓ
આપણને આપશે. જેણે પોતાનો દીકરાને પાછો રાખ્યો નહીં એ બધું આપશે, સારું આપશે, અનંતકાળ સુધી ટકે તે આપશે. મેં શરૂઆતમાં તમને કીધું, જે કંઈ અમે તમારી સાથે અહીંયા વહેંચીએ છીએ એ અનંતકાળના માટે છે. માટે એનું ઇમ્પોર્ટન્ટ સમજો વાલાઓ. નહીં માંગો મને થોડું થોડું પ્રભુ આપનો, એ તો તમારા માટે કેટલું મોટા વાનો લઈને બેઠેલો છે, વિચારીને બેઠેલો છે. આપણા મનમાં મગજમાં કલ્પનામાં નહીં આવે એવું તૈયાર કરીને બેઠેલો છે. તો એ શું નહીં આપે આપણને? એ કલમ વાંચીએ છે, જોઈ લો. મારા ખ્યાલથી કરંથીના છે, પહેલું કરંથી તેનો બીજો અધ્યાય, તેની 9મી કલમ, પહેલું કરંથી 2:9. હા, આંખે જોયા નથી, હા હા હા, ઇટ ઇઝ રેડી એમ કે છે, સિદ્ધ કરી દીધા છે. તમે જોયા બી નથી, કાર તો જોઈ છે ને, બંગલા જોયા છે, પૈસા જોયા છે. આ શું કહે છે? એ જોયું જ નથી. અચ્છા, પછી શું કહે છે? સાંભળ્યું બી નથી. શું કહે છે? હા. અને ત્રીજું શું કહે છે? મનમાં પણ બેઠા ના, એટલે તમને અંદર ખબર જ નથી એ શું છે. તો દુનિયાની વાત તો નથી જ, કારણ કે દુનિયાની વાત તો બધી જોયેલી છે. અરે પેલાની પાસે કેટલું બધું છે, અરે પેલાની પાસે તો કશી કમી જ નથી, બધું જોયેલું છે, સાંભળેલું છે, આપણને ખબર છે. અહીંયા શું કહે છે? એવા માના સિદ્ધ કરેલા છે જેઓ એના પર પ્રેમ રાખે છે, કે જે કદી માણસના મનમાં આંખોએ જોયા નહીં કારણે. તો વોટ ઇઝ ધેટ? સૌથી પહેલાં એ સમજો, તમને ને મને અનંતકાળ તેણે પાપોની માફી આપી છે. સૌથી પહેલાં શું કર્યું છે? એને અનંત ઉદ્ધાર આપેલો છે, જે આપણે ગીત ગાઈ ગયા. અનંત ઉદ્ધાર, પૂરા ઉદ્ધાર, સંપૂર્ણ ઉદ્ધાર, પરફેક્ટ હોલ સાલ્વેશન. શું આપેલું છે આપણને? અનંત ઉદ્ધાર આપ્યો છે, ઇટર્નલ સાલ્વેશન. હિબ્રુઓનો પત્ર તેનો 9મો અધ્યાય, 11મી કલમ. હિબ્રુ 9:11. હા, 12મી કલમ, માફ કરજો, 12મી કલમ. હા હા, અહીંયા શું કયો શબ્દ લખેલો છે? સનાતન ઉદ્ધાર. શું લખેલું છે? હા, એના પર તમે જો લખતા હોય નોટમાં તો 1 નંબર આપીને લખો, સનાતન ઉદ્ધાર. શું લખો? સનાતન ઉદ્ધાર. આ સૌથી પહેલું સનાતન વાસ્તુદેવ આપે છે, ઇટર્નલ ગોડ. ઇટર્નલમાં સૌથી પહેલાં શું આપે છે? સનાતન ઉદ્ધાર આપે. શું આપે છે? ઇટર્નલ સાલ્વેશન. એનો મતલબ શું? થોડાક સમયના માટે બચાવ નહીં, હંમેશને માટે બચાવ. હંમેશને માટે એટલે ખબર? જેવો એ ઇટર્નલ છે ને, આ પૃથ્વી પૂરી પણ થઈ જશે ને તો પણ આપણે બચેલા છે, એનો મતલબ એવું. નહીં તો શૈતાન શું કરતા ખબર છે આપણને? કે શૈતાન તો એ ક્ષણિક, એ ઐતિહાસિક સમયમાં નથી જીવતો. શૈતાનના બી બહુ વર્ષો છે, તો આપણને બહાર પકડીને ખેંચી જતે. ઇટર્નલ આપણને ક્ષણિક ઐતિહાસિક સમયની બહાર ખેંચી જતે આપણને. માટે અનંત તારણ આપવાના માટે તે પૃથ્વીના મંડાણ અગાઉ મરણ પામ્યો છે ઈસુ ખ્રિસ્ત. જ્યારે સમય શરૂ થયો ને એ પહેલાં પ્રભુ ઈસુ મર્યો, ખબર છે ને? પ્રેક્ટિકલમાં લખેલું છે, પૃથ્વીના મંડાણથી મારી નંખાયેલું હલવાન તે છે ઈસુ ખ્રિસ્ત. નહીં સમજાય તમને અત્યારે? કહેવાનો મતલબ એમ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પરના સમયમાં મર્યો એવું નથી. જે સમયની શરૂઆત થઈ ત્યારથી તે મરી નંખાયેલું છે, તો આપણને અનંત છુટકારો મળે છે, એમ વાત છે. ત્યાં લખેલું છે, સનાતન આત્માથી પોતાના પળનું દોષ વગરનું બલિદાન તેણે દેવને આપ્યું, ઇટર્નલ સ્પિરિટ. તો આ અનંત ઉદ્ધાર કેવી રીતે આપણને મળ્યો? એના લોહીમાં. શેમાં મળ્યો? એફએસી 1 અને 7. એફએસીનો પત્ર, પહેલો અધ્યાય, તેની 7મી કલમ. હા, અહીંયા પાપની માફી એટલે ઉદ્ધાર એ રીતે વ્યાખ્યા આપવામાં આવી છે. શું આપવામાં આવી છે? વ્યાખ્યા. શું આપવામાં આવી છે? ડેફિનેશન. ઉદ્ધાર એટલે શું? ઉદ્ધાર એટલે બહુ બધું જગતમાંથી તમે મેળવી લો તે ઉદ્ધાર નથી. ઉદ્ધાર એટલે શું છે? શું લખ્યું ત્યાં? પાપની બરાબર મનમાં તમારા ઉતરી જાય, કોન્સેપ્ટ ક્લિયર કરો. તમારા જે કોન્સેપ્ટ કહેવાય ને, શું કહેવાય એને, જે સમજણ છે ને એકદમ ચોખ્ખી કરો બરાબર. કોઈ તમને ગોળ ગોળ નહીં બનાવે, ફેરવે નહીં. ઉદ્ધાર એટલે શું છે? પાપોની કેવી રીતે મળી? ઈસુ ખ્રિસ્તના લોહીમાં. અચ્છા, પહેલું પિત્તર 1 અને 19 વાંચો.
વાંચો. હા, તેના લોહીથી સૌ થયો છે તમારો એ ઉદ્ધાર. એટલે પાપની માફી શેમાં આપણને મળી છે? એના લોહીમાં. ખ્રિસ્ત કે જે નિષ્કલમ હલવાનના જેવો છે. અચ્છા, હવે હજુ થોડું વધારે સમજીએ ઉદ્ધાર એટલે શું છે. રોમિયોનો પત્ર 8મો અધ્યાય ને 1લી કલમ. રોમી 8:1. હા હા, શું નથી? દંડની આજ્ઞા નથી. એટલે હવે શું છે? હવે આપણને દંડ નહીં થાય. શું નહીં થાય? હા, શિક્ષા નહીં થાય. શિક્ષા શું થવાની હતી પાપી માણસને? હઝીકેલની અંદર વાંચીએ છીએ, જે જન પાપ કરે તે માર્યો જાય. મરી જાય એટલે આ પૃથ્વી ઉપર આપણે મરી જઈએ એટલું નહીં, પણ અનંત મૃત્યુ. શું છે? હા, મર્યા પછી બી પાછું મરવાનું છે. હંમેશને માટે. હંમેશને માટે મરણ છે અને હંમેશને માટે જીવન પણ છે. વાંચીએ છીએ પ્રકટીકરણના પુસ્તકમાં. આવો 20મો અધ્યાય 6ઠ્ઠી કલમ. પ્રકટીકરણ 20:6. બસ, તેના ઉપર બીજા મરણનો, એટલે બીજી વાર તેણે મરવાનું નથી. આ પછી સમજાવીશ શું છે આ. અચ્છા, હવે વાંચો 14મી કલમ. 14મી. હા, અગ્નિની ખાઈ શું છે? નરક શું છે? બીજું મરણ. તમે એને હું અહીંયા મરી જઈશું, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન નહીં સોંપ્યું હોય, પાપની માફી નહીં પામ્યા હોય, તો દંડ આપણને થશે, શિક્ષા આપણને થશે. એ શિક્ષા શી થશે? આપણને અગ્નિમાં નાખવામાં આવશે. તો એમાંથી આપણને બચાવ્યા છે. આ છે ઉદ્ધાર. સમજ પડી? અહીંયા પૃથ્વી ઉપર મરી એવું નહીં. પૃથ્વી પર તો મરી જઈશું. બધા માણસ જેટલા પૃથ્વી પર જન્મે છે એ બધા મરી જવાના, અને બધા મરશે પૃથ્વી પર, અને બીજું અનંત નરકમાં બી મરશે. પણ જે પૃથ્વી પર જન્મ્યું છે તે બીજી વખત જન્મશે. આત્માથી જે જન્મશે તે લોકો બીજી વાર નહીં મરે. સમજ પડી? પાછું રિપીટ કરું. દરેક માણસ જે પૃથ્વી પર જન્મ્યું છે, જે આત્માથી નહીં જન્મે તો તેણે બીજી વાર મરવાનું છે. જે માણસ પૃથ્વી ઉપર જન્મ્યું પણ આત્માથી પણ જન્મે છે, યોહાનની સુવાર્તાના 3જા અધ્યાયમાં 3જી, હું ખચિત તને કહું છું, તારે નવો જન્મ પામવો જોઈએ, આત્મા જન્મવો જોઈએ. આત્મા જન્મવો જોઈએ એટલે પાપની માફી મળવી જોઈએ. સાદી ભાષામાં, જો પાપની માફી મળેલી હશે તો બીજા મરણમાં જવું નહીં પડે. બીજું મરણ શું છે? અગ્નિની ખાઈ. ત્યાં શું કરશે? બધાને નાખી દેવામાં આવશે. પ્રકટીકરણનું પુસ્તક 21મો અધ્યાય 8મી કલમ. ધીસ ઇઝ ધ સેકન્ડ ડેથ. એ જ બીજું મરણ છે. અને જો તમે 20મા અધ્યાયની 15મી કલમ બી લખેલું છે, જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. આપણો પ્રભુ ઈસુ પૃથ્વી ઉપર હતો ત્યારે વારંવાર તેણે ચેતવણી આપીને કહ્યું કે જ્યાં ગાડી કીડો મરતો નથી, અગ્નિ હોલવાતો નથી, તેમાં તમારે જવું પડશે. ઓ સર્પોના વંશ, આવનાર કોપથી બચવાને તમને કોણે ચેતવ્યા? એ ભયંકર કોપ દેવનો આવી રહ્યો છે. તો એમાંથી ઉદ્ધાર ઈસુના લોહીમાં આપણને કરેલો છે. સમજ પડી વાતમાં? ઉદ્ધાર, પાપોની માફી ઈસુના લોહીમાં કર્યો છે. એ ઉદ્ધાર શું છે? આપણને બીજા મરણમાં જવું નહીં પડે. તમે સમજ્યા નહીં તો અહીંયાથી આગળ નહીં જાઓ. તમે સમજ્યા કે નહીં? હવે હું પેલો શિક્ષક નથી કે બધાને હાથ ઊંચો કરાવું કે સમજ પડી કે નહીં પડી, બટ હું આશા રાખું છું તમે સમજી ગયા છો. ને નહીં સમજ પડે તો કહેજો, હું તમને સમજાવીશ. હું અહીંયા એટલા માટે જ આવ્યો છું આ લોકો તમે સમજો બરાબર. પ્રશ્ન એ નથી તમે કેટલા ચમત્કાર તમારા જીવનમાં થયા, પ્રશ્ન એ પણ નથી કે તમને કેટલા આશીર્વાદ મળ્યા. પ્રભુની સ્તુતિ થાવ, તમારા જન્મ ચમત્કાર પ્રભુએ કર્યો, વિશ્વાસ તમને માન આપીને તમને સાજા કર્યા. કદાચ કેન્સર જેવું રોગ પણ પ્રભુએ કદાચ તમારું મટાડ્યું હોય તો પ્રભુની સ્તુતિ થાવ, એમાં ના નથી.
પ્રભુ ચમત્કાર કરે છે, સાજા કરે છે, એના મહિમાના માટે કરે છે, તમારા વિશ્વાસને માન આપે છે, પણ તે ઉદ્ધાર નથી. ઉદ્ધાર તે નથી. ઉદ્ધાર એ છે તમને બીજી શિક્ષા નહીં થાય, તમને અગ્નિમાં નહીં નાખવામાં આવે, તે ઉદ્ધાર છે. શું તે તમે પામ્યા? શું તમે તે પામ્યા? કેવી રીતે મળે છે? સાદી રીતે, મુજ પાપી પર દયા કર, આટલું જ. મારા પાપ મને માફ કર, આટલું જ. હે પ્રભુ ઈસુ તે લોહી વેવડાવ્યું, હું વિશ્વાસ કરું છું. મારા બદલે તે પ્રાણ આપ્યો, હું વિશ્વાસ કરું છું. હું મારું જીવન તને સોંપું છું. બસ આટલું જ. ઉદ્ધાર તમારો થશે. સમજ પડી? બહુ સિમ્પલ છે, બહુ સરળ છે. કદી એવી પ્રાર્થના જીવનમાં સાચા મનથી કરી, શું પસ્તાવા સાથે કરી, પ્રભુ બસ મેં બહુ જીવન ખરાબ વિતાવ્યું, પાપમાં વિતાવ્યું, જગતમાં વિતાવ્યું, ભયંકર મારામાં બધું હતું, હવે નહીં પ્રભુ, હવે હું તારી પાસે આવું છું, એ વધસ્તંભ પાસે આવું છું, એ લોહી મારા ઉપર હું વિશ્વાસથી લઉં છું, જે મારા માટે વેવડાવવામાં આવ્યું, જ્યાં મારે જવાનું હતું ત્યાં તું ગયો, અને જ્યાં તારી જગ્યા છે તે મને આપી, તે મારા માટે વધસ્તંભ લીધો, અને મને તે ગૌરવ તથા મહિમાનો મુગટ આપ્યો. હવે પ્રભુ તારી સ્તુતિ હો, હવે હું તારા માટે જીવીશ. આટલી જ પ્રાર્થના સાચા મનથી કરી કે નહીં કરી, મને જવાબની જરૂર નથી, પ્રભુ જાણે છે, તમે જાણો છો, પણ ચોક્કસ થઈ જજો. જો આ તમારું કન્ફર્મ નહીં હોય અને તમારી આંખ આજે રાતે બંધ થઈ જાય તો તમે કાં જોશો? એ મારો બોજ છે. કન્ફર્મ થઈ જાઓ તમારા તારણ વિશે. જો આજે પણ નથી તો ઘરે સૂઈ જાઓ તે પહેલાં તમારા બિછાના પાસે જજો, પ્રભુને બૂમ પાડજો મનમાં, ચાહે કોઈ નહીં હોય, તમે પ્રભુને કહેજો, પ્રભુ મનેથી ખબર નહીં પડી, મેં અત્યાર સુધી શું કર્યું મને ખબર નહીં પડી, પણ જો નથી કર્યું તો પ્રભુ આજે કરું છું, મારો સ્વીકાર કર, હું વિશ્વાસ કરું છું, હું પોતાના જીવન તને સોંપું છું. ખાલી આટલું વિશ્વાસથી કરશો, ઉદ્ધાર. તો આ શું છે? ઇટર્નલ. તમને શું આપ્યું? પનિશમેન્ટથી પ્રભુએ બચાવી લીધા. આ પહેલું, અનંત ઉદ્ધાર આપ્યો. શું આપ્યો? અનંત ઉદ્ધાર. બીજું શું આપ્યું? અનંત જીવન આપ્યું. શું આપ્યું? હા, યોહાનની સુવાર્તા 5મો અધ્યાય, ઝડપથી યોહાનની સુવાર્તા 5મો અધ્યાય, 24મી કલમ, ઝડપથી વાંચી જાઓ. હા હા, જે મારા પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, તે અપરાધી નહીં ઠરશે. પણ શું લખેલું છે? મરણમાંથી. એટલે બીજા મરણમાંથી નીકળીને આવ્યો ને પછી ક્યાં ગયો? ક્યાં જાય છે? જીવનમાં. સમજ પડી વાતમાં? જો મરણમાંથી નથી છૂટ્યા તો જીવનમાં આવતા. સમજ પડી? જો તમને ને મને પાપની શિક્ષામાંથી માફી નથી મળી, અનંતકાળના નાશમાંથી આપણને છોડાવેલા નથી, તો અનંત જીવન નથી. આ એનો મતલબ છે. તો એણે શું કર્યું? સૌથી પહેલાં આપણને બચાવવાના માટે પહેલાં આપણા પાપોનું દેવું ભરી આપ્યું. શું કર્યું એણે? પાપોનું દેવું ભરી આપ્યું. પિતા, આ લોકોથી દેવું ભરાતું નથી, આ લોકો ગમે એટલા સારા કામ કરશે, ન્યાય થશે નહીં, એ લોકોની ક્ષમા મળશે નહીં. હું એ લોકોના માટે મારું લોહી આપું છું. એ લોહી જોઈને પ્રભુ તું તોને ક્ષમા આપ. તો આપણને ક્ષમા આપી. ક્ષમા આપી એટલે આપણને હવે મરવાનું નથી. પણ પછી એમ નહીં કીધું કે હવે તમે તમારા ઘરે જાઓ ને હું મારા ઘરે. શું નહીં કીધું? તમે તમારા ઘરે જાઓ અને હું મારા ઘરે, એવું કીધું. પણ શું કર્યું એણે? આપણને જીવન આપ્યું. એ જીવન કેવું છે? અનંત જીવન. કેવું જીવન છે? ઇટર્નલ લાઈફ. જો અનંત શિક્ષામાંથી બચાવ્યા, અનંત ઉદ્ધાર આપ્યો. બીજું શું કહે છે? અનંત જીવન આપ્યું. યોહાન 3:16, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એટલા માટે કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેને નાશ ન થાય. બહુ સુંદર. તેને સૌથી પહેલાં નાશ નહીં, પછી શું કહે છે? અનંત જીવન. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય, યોહાન 10:28મી કલમ, 29મી કલમ વાંચી જાઓ. હા હા, બસ બસ બસ. મારા હાથમાંથી તેઓને છીનવી લેવા
કોઈ તેઓને છીનવી લેશે નહીં. બસ એટલું. હું તેઓને અનંત જીવન આપું છું, તેઓનો નાશ. They will not perish eternal, but having eternal life. આપણો હંમેશના માટે નાશ નહીં, પણ હંમેશના માટે જીવન. સો વલાઓ કેટલા અદ્ભુત આપણા લોક છે. આપણને બહુ બધી કલમો છે, પણ સમય નથી મારી પાસે. આપણને એનામાં, એના પુત્રમાં અનંત જીવન આપવામાં આવ્યું છે. શું એ અનંત જીવન તમને મળ્યું? પાપોની ક્ષમા આપવાના માટે તે ઉપરથી નીચે આવીને લોહી વેવડાવ્યું. અનંત જીવન આપવાના માટે વાલાઓ તેણે પોતાનું જીવન આપણને આપ્યું છે. કોનું જીવન આપ્યું છે? હિઝ ઓન લાઈફ. જેથી કરીને આપણે પણ તેની સાથે હંમેશા જીવીએ. થોડાક સમયના માટે જીવીએ નહીં. એ ઇટર્નલ ગોડ છે ને. આપણે વાંચી ગયા ને ઘણું બધું છે, 2 અઠવાડિયાથી વાત સાંભળીએ છીએ, ઇટર્નલ ગોડ, ઇટર્નલ ગોડ. હવે આપણે એની સાથે રહી કેવી રીતે શકીએ? આપણે તો ક્ષણિક છે. આપણે પણ ઇટર્નલ થઈએ માટે ઇટર્નલ લાઈફ આપ્યું. સમજ પડી? અનંત જીવન કેમ આપ્યું? આપણે એની સાથે હંમેશા જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. મારા બાપના રહેવાના ઠેકાણા ઘણા છે, હું જઈશ, પાછો આવીશ, તમારે સારું થાય. જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો, તમે પણ રહો. તો ઇટર્નલ લાઈફ આ સેકન્ડ, આ એણે બીજું આપ્યું. હવે ટૂંકાણમાં માય ટાઈમ ઇઝ ઓવર. પણ બીજા 4 વસ્તુ હતી. જો પ્રભુની ઈચ્છા હશે તો આવતી વખતે જોઈશું, પણ તમને ખાલી કહી દઉં. ઇટર્નલ ફેલોશિપ તેણે આપી છે. શું આપણને આપી છે? અનંત સંગત આપી છે. શું આપી છે? અનંત સંગત. આપણે તેની સાથે હંમેશા રહીશું. કહી જ જાઓ, કદાચ મારાથી આવતી વખતે બોલાય કે નહીં બોલાય, બહુ કલમ નહીં આપું, પણ 1-2 તમને કહી દઉં. અનંત તેની સાથે રહેવાનું છે. પ્રકટીકરણનું પુસ્તક 21મો અધ્યાય 3જી કલમ. હા હા. દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોક થશે. તેઓની સાથે રહીને, આ બરાબર ધ્યાન કરજો વાત પર, તેઓનો દેવ. ઇટર્નલ ગોડ જે આપણે 2 વખતથી સાંભળતા આવીએ છીએ, અમાપ્ય અવર્ણનીય પરમેશ્વર, તેની સાથે તમે હું શું કરીશું? રહીશું. હવે આ બધી વાત છે ને ઇટર્નલ, એની શરૂઆત તારે નથી થવાની. આ બરાબર તમે લખી લો. ઇટર્નલ થિંગ્સની શરૂઆત હમણાંથી થઈ ગઈ છે. પાપની માફી, અનંત ઉદ્ધારની શરૂઆત જેવો તમે તેને સ્વીકારો છો ત્યારથી શરૂઆત થઈ ગઈ. અનંત જીવનની શરૂઆત પણ જેવો તમે તેને સ્વીકારો છો, તમને જીવન છે હમણાંથી પ્રભુએ આપી દીધું. એની સંગત પણ હમણાંથી તેણે તમને આપી દીધી. કેવી રીતે આપી? એના પવિત્ર આત્માની મારફતે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 16મી કલમ. યોહાન 14:16. હા હા. પવિત્ર આત્મા સદા રહેવા માટે આપશે. 17મી કલમ. પવિત્ર આત્મા આપણને આપવામાં આવ્યો કે તે આપણામાં રહે અને આપણી સાથે વાસો કરે. એ આપણા આત્મામાં રહે છે. અચ્છા, વાંચો 23મી કલમ 23. અમે પાસે આવીને તેની સાથે. કોણ? અમે કોણ? અમે કોણ? પિતા, પુત્ર ને પવિત્ર, 3 આપણી સાથે રહેવાના માટે. તો એની ફેલોશિપ, એની સંગત, જેવું આપણે જીવન સોંપીએ છીએ તેવી આપણી સાથે એ આપે છે. એ ક્યાં સુધી રહેશે? પ્રકટીકરણ વાંચ્યું. દેવ તેઓની સાથે રહીને તેઓનો દેવ, તેઓનો મંડપ, દેવનો મંડપ માણસોની સાથે. ઇટર્નલ ગોડ. આપણને આની આપણે એ વિશે પહેલા ગ્રંથિના પહેલા અધ્યાયની 9મી કલમમાં પણ વાંચીએ છીએ. તેણે આપણને તેના દીકરા ઈસુ ખ્રિસ્તની સંગતમાં બોલાવેલા છે. 1 યોહાન 1 અને 7, 3જી કલમ કે 4થી કલમમાં લખેલું છે, અમને પિતાની સંગત છે, અમને ઈસુ ખ્રિસ્તની સાથે સંગત છે. તો આ અવર ફેલોશિપ, તેણે આપણને ઇટર્નલ ફેલોશિપ આપી. આ 3જું. 4થું, તેણે આપણને અનંત વારસો આપ્યો છે. શું આપ્યો છે? અનંત વારસો. વારસો એટલે શું? તમારો ઘરનો, ખેતરનો વારસો કોને મળે? કોને મળે?
તમે ગુજરી જાઓ તો તમે કોને આપીને જાઓ? મને આપશો? મને નહીં આપો. રોકીભાઈ, તમે ઘણા સારા વ્યક્તિ છો, પણ મારા બાળકોના માટે છે. વારસો કોના માટે છે? બાળકોના માટે. તો એ અનંત વારસો આપણને આપવામાં આવેલો છે. ક્યાં વાંચીએ છીએ? જો હિબ્રુઓનો પત્ર 9મો અધ્યાય. આ બધી ઇટર્નલ વાત હું તમને યાદ કરાવું છું, જેથી તમારી છે ને પૃથ્વી ઉપરની વાતો પર તમારું ધ્યાન ખસી જાય અને આ બધી વાતો પર રહે. હિબ્રુ 9:15 કલમ. હિબ્રુ 9:15. હા, તેઓને શું મળે? અનંત કાળના વારસાનું. હા, બરાબર ધ્યાન રાખજો. હવે તમે જો આગળ વાંચશો ને તો ત્યાં આગળ વસિયત કરેલું છે પ્રભુએ. કેમ કે વસિયતનો અમલ 17મી કલમ. હા હા તે આપણને એનું વસિયતનામું આપે માટે તેણે મરણ ચાખવું પડ્યું. વાલાઓ, એના મરણના ઘણા બધા પાસા છે. આમાંનું એક છે તે મરણ પામ્યો તો એની આ વાતો આપણા માટે લાગુ થઈ. તે આપણો વારસો અથવા આપણે તેનો વારસો થયા છે. રોમિયોનો પત્ર 8મો અધ્યાય. રોમિયોનો પત્ર 8મો અધ્યાય 16મી કલમ 17મી કલમ. જો છોકરા છીએ તો વારસ પણ છીએ, દેવના વારસ છીએ. વારસાના કોની સંગાતે? આ બધું એના માટે છે વાલાઓ. જે કંઈ તમે જુઓ છો ને ઈસુ ખ્રિસ્ત માટે છે. જો તમે ઈસુ ખ્રિસ્તમાં છો તો એ બધો વારસો તમારો ને મારો છે. ઓકે, તો આપણને અનંત વારસો આપવામાં આવ્યો. આ તમે લખી લેજો. બીજું આપેલું છે અનંત રેસ્ટ આપણને આપે છે. શું આપે છે? આ બે વાત તમને કહીને બંધ કરી દઈશ. અનંત રેસ્ટ, સર્વકાંડો વિશ્રામો આપે છે. શું આપે છે? હિબ્રુઓનો પત્ર 4થો અધ્યાય. હિબ્રુ 4:9મી અને 10મી કલમ. હા, હા, દેવે આપણને વિશ્રામ હંમેશના માટે આપેલો છે વાલો. એની શરૂઆત બી જેવો ઉદ્ધાર પામીએ છે તેવું જ થઈ જાય છે. ઓ વૈતૃ કરનારાઓ તથા સર્વ બહારથી લદાયેલાઓ, તમે મારી પાસે, હું તમને વિશ્રામો, તમે તમારા જીવમાં વિશ્રામો પામશે એમ લખેલું છે. પ્રકટીકરણના પુસ્તકમાં પણ વાંચીએ છીએ. પ્રકટીકરણ તેનો 14મો અધ્યાય. તેરમી કલમ. પ્રકટીકરણ 14 ને 13. હા, તેઓ પોતાના કામથી શું લે? વિશ્રાંતિ લે. કેમ કે તેઓના કામ. હા, જો તમે તેની આગળની 11મી કલમ વાંચશો ને તેનો છેલ્લો ભાગ, તેઓને રાત દિવસ વિશ્રાંતિ નથી. જેઓ દેવના નથી તેઓને કોઈ વિશ્રામ નથી. દુષ્ટોને કોઈ શાંતિ નથી. વાલાઓ, આખી જિંદગી તમે હું દોડ કરીએ, કેટલી બધી મહેનત કરીએ, પણ જો તમને મને વિશ્રામ ન હોય તો શોનો શો અર્થ? કાલે ને આજે આપણો દિવસ બંધ થઈ જશે વાલાઓ. આપણને ખબર નથી આપણે કેટલું જીવવાના છે. અહીંયાથી બહાર નીકળીએ ને કોઈ એક્સિડન્ટ થઈને આપણે પૂરું થઈ જાય. આખી જિંદગી દોડ કરીને થાકી જઈએ અને મર્યા પછી બી થાક. વિશ્રામની જરૂર છે કે નહીં? આરામની જરૂર છે કે? વી વોન્ટ રેસ્ટ. કેટલું દોડીશું, કેટલી મહેનત કરીશું. જો રિટાયર થાય છે એ લોકોને ખબર હોય છે કે એ લોકો આખી જિંદગી નોકરી કરે, 56-58 વર્ષના પછી બી વિશ્રામ નથી મળતી. ભલાઓ, જેઓ મરી જાય છે, બીજા કોરિન્થીના 5મા અધ્યાયમાં લખેલું છે
તેઓ પોતાના કામથી વિશ્રાંતિ લે, પણ ઘણા એવા મરે છે કે તેઓનો આત્મા વિશ્રાંતિમાં નથી, અનંતકાળ વેદનામાં બૂમો પાડશે. જ્યારે લાઝરસ મરી ગયો અને બીજો એની સાથે બીજો એક ધનવાન માણસ પણ મરી ગયો, વચન કહે છે બંનેને ઉપર લઈ જવામાં આવ્યા. ધનવાન વિશે શું લખવામાં આવ્યું? તે પીડા ભોગવી રહ્યો છે. શું લખેલું છે? બૂમ પાડી એણે, ઇબ્રાહિમ ઇબ્રાહિમ, તારી જ ગોદમાં જે લાઝરસ બેઠેલો છે, હું તો અહીંયા વેદના અનુભવું છું, પણ તે વિશ્રાંતિ અનુભવે છે. એને મોકલ, તેની ટચલી આંગળીમાં પાણી એક બોળે ને મારા જીભ પર લગાવે. નો, વાલો વિશ્રામ નથી. લખે ઘણા બધા મરી જાય છે તો લખે છે આ રેસ્ટ ઇન પીસ, RIP લખે છે. શું કહે છે? રેસ્ટ ઇન પીસ. તમને શાંતિ થાવ, તમને નહીં વિશ્રામ. જો ઈસુને ઓળખ્યા વગર, એને જીવન સોંપ્યા વગર મરી ગયા, અહીંયા તો વિશ્રામ નહીં, ત્યાં પણ વિશ્રામ નહીં. આપણને અનંત વિશ્રામ આપવામાં આવ્યો. શું આપવામાં આવ્યો છે? તમે તમારા કામથી વિશ્રાંતિ લો. આ પ્રભુના વચન છે. જે કોઈ હવે પ્રભુમાં મરણ પામે તેને ધન્ય છે, તે પોતાના કામથી વિશ્રાંતિ લે. અને છેલ્લું હતું સર્વકાળનો મહિમા. સર્વકાળ વિશ્રામ, સર્વકાળનો મહિમા. પહેલું પિત્તર 5:10 લખેલું છે. એ કલમ વાંચી જાઓ, પછી પ્રાર્થના કરીએ. પહેલું પિત્તર 5:10. સર્વકાળનો મહિમા. શું લખેલું છે ત્યાં? જેણે તમને સર્વકાળના મહિમાના માટે બોલાવેલા છે, ઇટર્નલ ગ્લોરી. તો સર્વકાળનો પાપની માફી, સર્વકાળનો ઉદ્ધાર, અનંત ઉદ્ધાર, પછી કહે છે અનંત જીવન, પછી કહે છે અનંતકાળનો વિશ્રામ, પછી કહે અનંતકાળનો વારસો, પછી કહે છે અનંતકાળનો મહિમા. પૃથ્વી પરની વાતો પરથી ચિત્ત હટાવી દો વાલાઓ. ત્યાં લક્ષ કરો, ધ્યાન કરો, નહીં તો તમે અહીંયા રહી જ જશો. અને પ્રભુનું જ્યારે રણશીંગડું વાગશે, જો તમે તેના માટે તૈયાર નહીં હોય, અનંતકાળિક બાબતના માટે, અનંતકાળમાં નહીં જાઓ. પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ.